27મી જૂને ભગવાન જગન્નાથજીની ધામધૂમથી રથયાત્રા યોજાશે। જોકે તે પહેલા કોમી એકતાના દર્શન થયા છે। મુસ્લિમ સમાજે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ અર્પણ કર્યો। જી હા, કોમી એકતાના પ્રતીક સ્વરૂપે સાંજે જમાલપુર દરવાજાથી રેલી સ્વરૂપે મુસ્લિમ આગેવાનો ચાંદીનો રથ લઈને જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થાય છે, ત્યારે મુસ્લિમ સમાજે ભાઈચારાની પરંપરા જાળવી રાખી છે। કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી આજે ચાંદીનો રથ અર્પણ કરાયો। 25 વર્ષથી રથ આપવું છે કોમી એકતા માટે, કેમ કે મુસ્લિમ બાહુબલી એરિયામાંથી જ આ રથ નીકળતા હોય છે અને રથ જ્યારે નીકળતા હોય છે ત્યારે મુસલમાનો દરિયાપુર હોય, જમાલપુર હોય, પાણીનો પરબ અને સાથે કોઈ કબૂતર ઉડાવતા હશે, કોઈ એકબીજાનો એકતા માટે એ બધું દેખાડતા હોય છે ને એકતા અને આપણે ગુજરાતમાં શાંતિ છે અને સુકૂન રહે એના હિસાબે આ આપનો રથ આપીને એક એકતાનો સંદેશ આપવા માગું છું।